આ તરફ ગિરનારની લીલી પરિક્રમાને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે। વરસાદને પગલે લીલી પરિક્રમા સ્થગિત કરવામાં આવી છે। સાધુ સંતો માત્ર પ્રતિકાત્મક પરિક્રમા જ કરશે। વહીવટી તંત્ર અને સાધુ સંતો દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે। કારણ એ છે કે પરિક્રમા રૂટ ખરાબ થઈ ગયો છે વરસાદને કારણે। તેના કારણે આ નિર્ણય જે છે તે લેવામાં આવ્યો છે। લાખોની સંખ્યામાં લોકો આ લીલી પરિક્રમા જે 36 કિલોમીટરની છે તેના માટે પહોંચતા હોય છે। 5 દિવસીય પરિક્રમા જે છે તેને સ્થગિત કરવાનો નિર્ણય જે છે તે લેવામાં આવ્યો છે। કેતન ઓઝા પાસેથી આ અંગે વધુ વિગતો મેળવીએ। જી કેતન, ચોક્કસ અંકિત કે જે રીતે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે પરંપરા મુજબ જે છે તે પ્રતિકાત્મક જે છે તે પરિક્રમા યોજાશે, પણ જે ભાવિકો છે તેના માટે આ પરિક્રમા માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। ખાસ કરીને જે વાતાવરણ અત્યારના છે અને કમોસમી વરસાદ પડી રહ્યો છે તેને કારણે જે જંગલના રૂટ છે તેમાં મુશ્કેલી સર્જાઈ શકે તેવી પરિસ્થિતિ છે। ખાસ કરીને તમામ જગ્યાઓ ઉપર છે તે કીચડનું સામ્રાજ્ય જોવા મળે છે, તેને લઈને જે છે તે પરિક્રમા બંધ કરવા માટે નિર્ણય આવ્યો છે। લાખો ભાવિકો જે છે તે શ્રદ્ધા માટે અહીં ઉમટી પડતા હોય છે। તેની વ્યવસ્થાઓ, આરોગ્યને લગતી વ્યવસ્થાઓ, તમામ બાબતોને ધ્યાનમાં રાખીને આ જે છે નિર્ણય લેવાયો છે। આજે સવારે જે છે કલેક્ટર તેમજ સાંસદ અને ધારાસભ્ય સહિતના તમામ લોકો જે છે સાધુ સંતો સાથે પરિક્રમા રૂટનું નિરીક્ષણ કરવા માટે ગયા હતા અને તમામ જે નિરીક્ષણ કર્યા બાદ જે રસ્તાઓની પરિસ્થિતિ છે તેને સ્પષ્ટ કહી શકાય છે કે આ જે પરિક્રમા છે તેને સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। જે રીતે વાત કરીએ તો લોકોની પણ લાખો લોકોની આસ્થા સાથે જોડાયેલી પરિક્રમા છે તે સ્થગિત લેતા ઘણા લોકો નારાજ પણ થયા છે, પરંતુ પ્રતિકાત્મક પરિક્રમા જ માત્ર યોજાશે અત્યારે તેવો નિર્ણય કરવામાં આવ્યો। આભાર સમગ્ર માહિતી આપવા માટે। સાધુ સંતો પ્રતિકાત્મક પરિક્રમા જે છે તે જ માત્ર કરશે। 36 કિલોમીટરની આ પરિક્રમા કે જેમાં જે સામાન્ય વ્યક્તિઓ છે તેમના માટે એ પરિક્રમા સ્થગિત કરવામાં આવી છે। રસ્તા પર તેઓ નહીં જઈ શકે। 5 દિવસની આ પરિક્રમા હોય છે। 36 કિલોમીટર તેનો રૂટ હોય છે। દુધેશ્વર મંદિરથી આ પરિક્રમાની શરૂઆત થતી હોય છે, પરંતુ જે જંગલ વિસ્તારનો જે રસ્તો છે તે ખૂબ જ ખરાબ થઈ ગયો છે। 2 દિવસથી અવિરત વરસાદ જે છે તે પડી રહ્યો છે, કમોસમી વરસાદ જે પડી રહ્યો છે તેને પગલે આ પરિસ્થિતિ અને આ નિર્ણય લેવાનો વારો જે છે તે અત્યારે તંત્ર દ્વારા અને સાધુ સંતો દ્વારા આવ્યો છે। ગિરનારની લીલી પરિક્રમાને લઈને મોટા સમાચાર। આ પરિક્રમા હવે માત્ર પ્રતિકાત્મક રીતે જ યોજાશે। સાધુ સંતો પ્રતિકાત્મક રીતે આ પરિક્રમા યોજશે। વરસાદને પગલે આ પરિક્રમા લીલી પરિક્રમા સ્થગિત કરવામાં આવી છે। સાધુ સંતો માત્ર પ્રતિકાત્મક પરિક્રમા જ કરશે। સામાન્ય લોકો આ પરિક્રમામાં નહીં જોડાઈ શકે। 1 નવેમ્બરથી આ પરિક્રમા જે છે તે શરૂ થવાની હતી, પરંતુ હવે તે નિર્ણય લેવાયો છે કે આ પરિક્રમાને સ્થગિત કરવાની રહેશે। પરિક્રમા રૂટ ખરાબ હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે। ગિરનાર પર્વત અને અભયારણ્ય વિસ્તારમાં 2 થી 3 ઇંચ વરસાદથી અલગ અલગ જે વિસ્તારો છે તે દયનીય હાલતમાં જોવા મળી રહ્યા છે। કાદવ કીચડનું સામ્રાજ્ય અત્યારે જોવા મળી રહ્યું છે અને તેને જ પગલે કોઈ અનિચ્છનીય બનાવ ન બને, વધુ વરસાદમાં જે સ્વાસ્થ્ય છે પરિક્રમાર્થીઓનું તે ન બગડે, તેને લઈને આ નિર્ણય જે છે તે સાધુ સંતો દ્વારા લેવામાં આવ્યો છે। તૈયારીઓ પૂરી થઈ ગઈ હતી પરિક્રમા શરૂ કરવા માટેની, પરંતુ જે નિર્ણય લેવામાં આવ્યો છે તેને પગલે હવે પરિક્રમાર્થીઓમાં ઉદાસીનો માહોલ ચોક્કસપણે જોવા મળી રહ્યો છે। પરંતુ તંત્રએ આ પરિસ્થિતિ જોઈ, રસ્તાઓનું નિરીક્ષણ કર્યું। સાધુ સંતોએ પણ એ વસ્તુ જાણી કે જો આ પરિક્રમા આ સમયમાં થાય તો પરિક્રમાર્થીઓને વધુ તકલીફ થઈ શકે છે અને તેના જ કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે પરિક્રમાને સ્થગિત કરવાનો। પરિક્રમાર્થીઓમાં ભારે ઉદાસીનો માહોલ ચોક્કસપણે જોવા મળી રહ્યો છે, કારણ કે લાખોની સંખ્યામાં આ 5 દિવસીય પરિક્રમા છે, જે 36 કિલોમીટરની પરિક્રમા છે તેમાં જોડાતા હોય છે, તેમાં આવતા હોય છે, પરંતુ હવે તેઓ તેમાં ભાગ નહીં લઈ શકે। 36 કિલોમીટરની આ પરિક્રમા 80% રસ્તાઓનું ગંભીર ધોવાણ, આ પરિક્રમા રૂટમાં જે આવે છે તેવા 80% રસ્તાઓનું ગંભીર ધોવાણ થઈ ચૂક્યું છે। તેના કારણે આ નિર્ણય જે છે તે લેવામાં આવ્યો છે। સાધુ સંતો માત્ર પ્રતિકાત્મક પરિક્રમા જે છે તે જ કરશે। સામાન્ય વ્યક્તિઓ આ પરિક્રમામાં ભાગ નહીં લઈ શકે। વહીવટી તંત્ર અને સાધુ સંતો વચ્ચે એક બેઠક થઈ હતી અને બેઠકમાં આ નિર્ણય જે છે તે લેવામાં આવ્યો છે। એક નવેમ્બરથી આ પરિક્રમાની શરૂઆત થવાની હતી, પરંતુ આ પરિક્રમાને સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે।
ભારે વરસાદ, કમોસમી વરસાદ અને રસ્તાનું ધોવાણ થયું હોવાના કારણે આ પરિક્રમા સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો છે.